છે, નોટિસ કરી છે. અને તમારી વાતથી તમે જે એપની વાત કરો છો એનું નામ પણ આવી ગયું છે ઓલરેડી, અને લોકોના મગજમાં છે, બધાને ખબર છે. અને લોકો એઝ અ ફ્રી ચંકમાં યુઝ કરે છે, પણ બહુ અને તમે જે રિસ્કી પૂછો પણ છો છે. ને કે એ 1 TB કમ આપે છે, પણ એ એકચ્યુઅલી આપતું નહીં, એ 1 TB લે છે તમારી પાસે. તમારો 1 TB નો ડેટા આજે કોઈ એક વ્યક્તિ લેતો હોય તો તમને ફ્રીમાં કમ ના આપે, કારણ કે એ તમારો ડેટા લે. તમને કેટલા લોકોને ખબર છે કે જ્યારે કોઈ પણ એક નવી કંપની લોન્ચ થાય કાં તો કઈ બી હોય, કોઈ એપ બનવાની હોય, તો અનસડનલી તમારા પર ફોન આવશે કે અમે આ રીતનું આ રાખ્યું છે, તે રાખ્યું છે. તો એ લોકો પાસે તમારો નંબર કેવી રીતે જાય? તમે જ્યારે તે ઘડી વિઝિટ જ નહીં કરી. તો એ જે નંબર જે છે ને, એ આ લોકો સેલ કરતા હોય. આજે મને તો રેટ્સ પણ ખબર છે. એક કોન્ટેક્ટ નંબરના 1 પૈસો, એ કોન્ટેક્ટ નંબર હોય એનો 1 પૈસા રૂપિયે આજે કોન્ટેક્ટ નંબર સેલ થઈ રહ્યા છે. તમે વિચારો કે જે એપની આપણે અમને વાત કરીને, તમે એના જ પ્લે સ્ટોરની અંદર જઈને એવું જોશો કે એ એપ કેટલા લોકોએ અમને ડાઉનલોડ કરેલી છે, તો ઓછામાં ઓછા એના 10 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. તો 10 મિલિયન કોન્ટેક્ટ નંબર છે એ વ્યક્તિ પાસે છે, બરાબર. અને એ એક વ્યક્તિને જ્યારે એ 10 મિલિયન કોન્ટેક્ટ નંબર વેચશે તો એ કેટલા પૈસા કમાશે? એક નંબરના 1 પૈસો, બરાબર. તો 100 નંબરનો 1 રૂપિયો થયો, બરાબર. તો હવે એને મલ્ટીપ્લાય કરતો 10 મિલિયન સાથે, અને એવો એની પાસે એક ક્લાયન્ટ નથી, એની પાસે મલ્ટિપલ ક્લાયન્ટ છે એવા છે કે જેને યો 10-10 હજાર રૂપિયાની અંદર 10-10 મિલિયન નંબર વેચશે. તો એની પાસે બધા બહુ એવા ક્લાયન્ટ છે કે જેને યો બધા નંબર સેલ કરશે. તો નંબર્સની એક્સેલ શીટ તો મેં જોયેલી છે. બરાબર ને? તો આ એક બહુ મોટો એક એ છે. અને મેં કહું કે આ રીતની કોઈ પણ એપ તમારે યુઝ ના જ કરવી જોઈએ. બચીને રહો, બહુ બચીને રહો. અને આજકાલની જે સિચ્યુએશન છે ને, અમને હાલમાં બે એવી બ્રાન્ડ છે કે જે સૌથી ટોપનો જ છે. હજી 31 ડિસેમ્બર આવી નથી ત્યાં પહેલા જ ઘણા બધા એવા ફોન્સની અંદર તમને આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ લોકોએ એવું નોટિસ કર્યું કે ભાઈ આનો ડેટા લીક થઈ રહ્યો છે. બ્રાન્ડના નામ આપણે ના લેવા જોઈએ, પણ એ બ્રાન્ડ જે સૌથી ટોપ નોચ, મેં કહું તમને, જે નંબર 1 ને નંબર 2 જે બ્રાન્ડ છે ને, એના પોતાના સ્માર્ટફોનની અંદર આ પ્રોબ્લેમ હતો. અને ત્યાર પછી 2 દિવસની અંદર એ બંને બ્રાન્ડે સિક્યુરિટી પેચીસ અપડેટ આપ્યા. અને એ વસ્તુ તમે એટલું વિચારો કે બ્રાન્ડને નથી ખબર કે અમારા ડેટા લીક કરે, ગવર્મેન્ટને ખબર પડી. તો એ બ્રાન્ડ મતલબ કયા લેવલ પર કહેવાય? મેં અમને પણ એવું કહું છું કે એ બ્રાન્ડને જાતે વિચારવું જોઈએ કે ગવર્મેન્ટ આ વાયરસને ફ્રોડ કરી શકે તો અમે કેમ ના કરી શક્યા? તો આજે એ લોકોનો માઇનસ પોઈન્ટ છે. અને યુઝરનું શું? આજે જે લોકોને હેક થઈ ગયા એ લોકોનું શું? જે થઈ રહ્યા હતા, ભલે બહાર લીક નહીં થયું, પણ એ લોકો તો આજે એકમાં ભરવાયેલા જ કહેવાય ને. આ ટેક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વસ્તુ એ છે કે હેક થઈ જાય, તમારા લાખોના ડેટા ડાર્ક વેબની અંદર અપલોડ સસ્તા ભાવે વેચાતા હોય. મેં ઘણી વાર ટ્વિટરના કેટલાક સમથિંગ નંબર્સ ઓફ મિલિયનના યુઝર્સના ડેટા સસ્તા એવા ડોલર્સની અંદર વેચાતા હતા. મેકડોનાલ્ડ્સના, બર્ગર કિંગના, પિઝા હટના, બધાના યુઝર બેઝના યુઝર આઈડી, પાસવર્ડ્સ, એની આખી એક્સેલ સીટો ડાર્ક વેબમાં આમ ચણા મમરાના ભાવના ડોલરના ભાવમાં વેચાતી હોય છે. મેં એ વસ્તુ નોટિસ કરેલી છે. બટ આ વસ્તુ જોઈને થોડુંક આમ ડર લાગે કે આપણા ડેટાની કોઈ પ્રાઇવસી નથી, આપણા સિક્યોરિટીની બિલકુલ એટલી નથી. અને પ્લસ આજે શું છે કે એન્ડ્રોઈડ ફોનની અંદર એવું છે કે ભાઈ કોઈ પણ એપ તમે યુઝ કરો ને તો એડવર્ટાઇઝમેન્ટ બહુ આવે. અને એ એડ જે છે ને એ ક્લિકેબલ હોય છે બધી. તમે કોઈ પણ એને કેન્સલ કરવા પણ જશો ને, જો ફોટા પર ક્લિક થઈ ગયું તો ડાયરેક્ટ તમને પ્લે સ્ટોર પર લઈ જાય, બરાબર. અને જે લોકોને આના વિશે નોલેજ છે ને, હમણાં હાલમાં બધી બહુ એવી ગેમ્સ છે કે જે તમને ગેમ ઇન્સ્ટોલ તમે કરો ને ત્યાર પછી એ તમને ગેમ રમતા હોય, પણ તમે જ્યારે જોશો ને તો નોમિનલ ગેમની અંદર તમારો ફોન બહુ હીટ થતો હોય. તો એવું નહીં કે ગેમ સપોર્ટ નહીં કરતી, ગેમ તો એટલી બધી હલકી છે કે આરામથી ચાલી જાય, પણ એ જે ફોન હીટ થાય છે ને, બિહાઇન્ડ ધ સીન તમારો ડેટા બહુ બધો કલેક્ટ કરતી હોય છે ઓછા ટાઈમમાં, એટલે ફોન તમારો હીટ થવા માંડે. બરાબર. હજી સમજ્યા કે ભાઈ તમે 2 GB 3 GB ની કોઈ ગેમ રમો છો ને એમાં તમારો ફોન હીટ થાય છે, તો એ એટલી તમારા પ્રોસેસરની અને તમારું જીપીયુ એટલું એની અંદર વર્ક કરી રહ્યું છે. પણ હાઉ નોમિનલ ગેમ તમે રમો ને એની અંદર તમે કહો કે ભાઈ મારો ફોન હીટ થાય, તો તમારે એને ફેક્ટરી રેસ્ટ કરી જ દેવો જોઈએ. કારણ કે અમુક એવા વાયરસ હોય છે કે ભાઈ ડિલીટ કરવા છતાં પણ જતા નથી. અને એના ફ્રેન્ડ્સ બનાવતા રહે, વધારે બનતા રહે. અને દરેક એપની અંદર જઈને પછી તમને
તમારો ડેટા ચોરી કરવાનો ટ્રેક કરતા રહે. ટ્રેક કરતા રહે. સ્પેસિફિકલી તમારા ટેક ફ્યુચર પ્લાનિંગ શું છે અપકમિંગ યર્સના? જેટલા પણ ઇનોવેશન આવશે નવા નવા, એના પ્લસ પોઈન્ટ અને એના માઇનસ પોઈન્ટ બંને મારે મારી પબ્લિકને પહોંચાડવા છે. એવું નહીં કે ભાઈ આ આવ્યું છે, આ સારું છે, તમે લઈ લો. મારો એમ છે જ નહીં, ચેનલનો પહેલેથી મારો એમ નહીં કે ભાઈ આ સારું તમે લઈ લો. એ સારું હોય તો તમે લો. અને જેટલા પણ ઇનોવેશન આવશે મેં બધાને કવર કરીશ, એના પર વિડીયોઝ બનાવીશ અને એને જાતે એક વખત એક્સપિરિયન્સ કરીશ. એ સારું હશે તો મેં મારી ઓડિયન્સ સુધી એને પહોંચતો કરીશ. આ મારો એક રૂલ છે ચેનલનો કે મેં જેટલો પણ આગળ વધતો જઈશ, જેમ જેમ સબસ્ક્રાઈબર ગેઇન થતા જશે, નવી પબ્લિક મને ઓળખતી જશે, એ લોકોનો મારો એક રિલેશન હોવો જોઈએ. એક સિરિયસ ક્વેશ્ચન છે કે એઝ અ ટેક ક્રિએટર, એક ટેક યુઝર્સ માટે તમારી એક ટેક રેસ્પોન્સિબિલિટી શું છે કે તમારા યુઝર્સ આ ઇન્ફોર્મેશનને ખાસ ફોલો કરે? એ લોકો આજે મને કમ જો, અમુક મારા વ્યુઅર્સ એવા છે કે જે લોકોને ફોન નથી જોઈતો ને તો પણ એ મારા વિડીયો જોવે જ છે હમણાં પણ. તો આજે એ લોકો નોલેજ લઈ રહ્યા છે, એ લોકો મોબાઈલ નહીં લઈ રહ્યા, એ લોકો ટેક ગેજેટ્સ પરચેસ નથી કરી રહ્યા, પણ આજે એ લોકો મારો વિડીયો લઈને નોલેજ લઈ રહ્યા કે અચ્છા અમને આ વસ્તુ માર્કેટમાં ચાલી રહી છે, આટલી લેવલ સુધીની ચાલી રહી છે. તો મને એ જ વસ્તુ છે કે જે ઓલ્ડ લોકો છે, જે લોકોએ મને સર્ચ કરીને આવ્યા હતા, મારો વિડીયો જોયો તો, મને સબસ્ક્રાઇબ કર્યા હતા અને ત્યાર પછી અમને પણ મને જોઈ રહ્યા છે, તો એટલે જોવે છે કે શું શું નવું વસ્તુ આવી રહી છે માર્કેટમાં. તો એ લોકો પણ મને જોવે અને નેક્સ્ટ લેવલ જેટલી બી પ્રોડક્ટ છે એ પણ એ લોકો જોવે. ત્યાં સુધી મારે એમને સુધી વાત પહોંચાડવી છે. એ મારી એક આખી આ ટેક જર્નીની અંદર તો રહેવાની છે કાયમ માટે. ટેકનોલોજીની અંદર તમે એક ટેક યુટ્યુબર છો, તો તમે ઘણા એવા તમારા જ લેવલના સિમિલર ટેક યુટ્યુબર્સને પણ તમે મળ્યા હશો. જ્યારે તમારે રાઉન્ડ ધ ટેબલ કન્વર્ઝેશન કઈ ટાઈપની થતી હોય કે ભાઈ સિક્યોરિટી લેવલની, પ્રાઇવસી રિલેટેડ કે પછી કયા લેવલની તમારી કન્વર્ઝેશન થતી હોય રાઉન્ડ ધ ટેબલ જ્યારે ટેક ઇન્ફ્લુઅન્સર્સ મળતા હોય ત્યારે? અત્યાર સુધી જ્યારે એ લોકો મારા જે તમે કહો છો જે એ રીતને, તો એ રીતની મીટિંગ જે મારી જે લોકો પાસે થાય છે એ લોકો આજે ઇન્ફ્લુએન્સર નથી, પણ એ લોકોનું જે નોલેજ છે ને એ એક મને બૂસ્ટ આપે દર ઘડીએ જ્યારે અમે લોકો મળતા હોઈએ છીએ. મેં અત્યાર સુધી, કારણ કે મારું એક વખત યુટ્યુબ ક્રિએટર કલેક્ટિવ જ્યારે થયું તો એમાં ટેક યુટ્યુબર ખાલી મેં એકલો જ હતો. બીજા મારી સાથે કોઈ ટેક યુટ્યુબર હતા જ નહીં કે મેં એ લોકો પાસે, મતલબ જે લોકોને મેં નથી ઓળખતો ને એવા ક્રિએટર્સ મને નથી મળ્યા અત્યાર સુધી. પણ જે લોકો ક્રિએટર્સ નથી પણ ટેક નોલેજ બહુ હાઈ લેવલનું છે બહુ, એટલે મેં અત્યાર સુધી કહું કે અમુક એવા પર્સન પણ છે જે લોકોની અંદર જેટલું નોલેજ છે ને એટલું તો લગભગ કોઈ વિડીયોની અંદર આપણને જોવા નહીં મળતું હોય. તો જ્યારે અમે લોકો બેસીને વાત કરતા હોય તો એ લોકોનું પણ કેવું એવું છે કે જે એઆઈ જે બને છે ને એ એઆઈ એક બહુ અઘરી વસ્તુ બની રહી છે આજે. તો એ લોકો મને દર ઘડી એવું કે તું તારા કામ હોય ને બને ત્યાં સુધી જાતે કરવાના રાખે. એટલે એ વસ્તુ મેં મારી ઓડિયન્સને કહું કે ભાઈ તમે તમારા કામ હોય ને એ જાતે કરો. બધું એના પર ડિપેન્ડેન્ટ એટલું બધું ડિપેન્ડેન્ટ કરી દેશે ને કે પછી તમે એના વગર ચાલે નહીં તમને. તો તમારાથી ઇન્સ્પાયર થઈને ઘણા લોકો કદાચ આ પોડકાસ્ટ જોઈને પણ એવું લાગશે ના હવે ગુજરાતી ટેકમાં આપણે આવવું છે. તો બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે આ ટેક યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય તો ખાસ બેઝિક એસેન્શિયલ સ્કિલ્સ કઈ એવી હોવી જોઈએ? તો આટલી વસ્તુ તો બેઝિકલી આવડવી જોઈએ તો જ ટેકની અંદર એન્ટર થવું. પહેલા તો એ જોઈ લો કે તમને એની અંદર નોલેજ કેટલું છે, અને જો તમને ટેક યુટ્યુબર બનવું છે, કેટલા એવા લોકો પણ હશે કે જેને બોલવાનું બહુ સારું આવડતું હોય, એક વસ્તુને રિપ્રેઝન્ટ સારી રીતે કરી શકતો હોય. આજે આપણે કદાચ માર્કેટમાં જઈએ ને તો તમે એક બહુ એક સારામાં સારી એક વાત કહું કે બજારમાં કદાચ તમે જશો ને તો એક ટોપી વેચવા વાળો વ્યક્તિ હોય ને જે ઠેલો લઈને ફરતો હોય, અને જો તમે એને પૂછશો ને એની રીત જોજો તમે એ ટોપીને કેવી રીતે સેલ કરે છે. આમ ટોપી લેશે, આમ કરશે. તમે ચપ્પલ લેવા જાઓ ત્યારે પણ પેલા લોકો આખું આમ બેન્ડ કરીને બધા સાહેબ ભૂકા કાઢ નાખશે, ચોમાસું શિયાળો ઉનાળો બધું નીકળી જશે. એ એની માર્કેટિંગ સ્કિલ છે. ટેક યુટ્યુબરની અંદર આ સ્કિલ હોવી બહુ જરૂરી છે કે તમે એક પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરો ને જ્યારે, તો એને એવી રીતે રિપ્રેઝન્ટ કરો કે ભાઈ દેખનારા વ્યક્તિને ઇન્ટરેસ્ટ આવે એની અંદર. તો કદાચ ટેકનું નોલેજ ના હોય, મેં એવા કેટલા બધા ટેક યુટ્યુબર જોયા છે જે લોકોને ટેકનું નોલેજ નથી પણ એમને બોલવાની સ્કિલ બહુ હેવી છે. મતલબ એમને ભાઈ આને વસ્તુને તો એવું લઈ જશે ને કે ભાઈ પેલા દેખવા વાળાને ઓ માં આ તો લઈ લેવું જોઈએ એમ એવું થઈ જાય. તો એક આ સ્કિલ મેં એ લોકો પાસેથી શીખી કે મેં અમુક વસ્તુને જ્યારે રિપ્રેઝન્ટ કરું તો આ સ્કિલ મારામાં હોય બહુ જરૂરી છે. અને અચિત મારામાં પણ મેં એનો યુઝ નતો કરતો, પણ જ્યારે મેં એમને જોયા ત્યારે મેં એમનાથી એટ્રેક્ટ થયો કે નહીં મારે પણ આવું કરવું છે. પછી મેં એને નાખવાનું ચાલુ કર્યું. તો સૌથી પહેલા તો માર્કેટિંગ સ્કિલ સૌથી વધારે હોવી જોઈએ. કે જેમ કે કોઈ વસ્તુ છે, હમણાં જ એક વિડીયો બહુ વાયરલ થતો હતો, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ.
તમે પણ જોયો હશે એક રીલ હતી એ રીતની, બરાબર. તો એની સ્કિલ હતી કે એના પોતાના